નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિસેમ્બર મહિનાની એકમ કસોટી તમારા સુધી પહોંચી ગઈ હશે અને તમને એકમ કસોટી લખવાનો માર્ગદર્શન રૂપ થાય તે માટે અહીં તમારા માટે વિડીયો બનાવેલો છે. આજે આપણે વાત કરવાની છે ધોરણ 4 વિષય ગુજરાતી ડિસેમ્બર મહિનાની એકમ કસોટીનું માર્ગદર્શક રૂપ સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. આ એકમ કસોટીનું માર્ગદર્શન રૂપ વિડીયો તમને એકમ કસોટી લખવામાં જરૂર મદદરૂપ બનશે. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 4 વિષય ગુજરાતી ડિસેમ્બર મહિનાની એકમ કસોટી. પ્રશ્ન 1 આપેલો છે કે આપેલા શબ્દ વિશે એક વાક્ય લખો. તમને ઉદાહરણ આપેલું હશે કે સફરજનની ટોપલી. તો અહીં વાક્ય બનાવેલું છે કે આખી ટોપલી ભરીને સફરજન હતા તો પણ મેં એકેય ખાવામાં ના મળ્યું. પહેલો પ્રશ્ન છે, એમાં તમને 2 શબ્દ આપેલા છે, ટપાલ પેટી લાલ. તો તમે વાક્ય બનાવી શકો છો કે ટપાલ પેટી લાલ રંગની હોય છે અથવા તો ટપાલ પેટીનો રંગ લાલ હોય છે. બરોબર છે. બીજો પ્રશ્નમાં તમને 2 શબ્દ આપેલા છે, ઝાડ અને ફળ. તો તેનું વાક્ય તમે આ રીતે બનાવી શકો છો કે આંબાના ઝાડ પર કેરી નામનું ફળ આવે છે. અથવા તો તમે આવી રીતે પણ બનાવી શકો છો કે મેં ઝાડ પર ચડીને ફળ ખાધા. બરાબર. ત્રીજું છે દિશા અને રસ્તો. અમારી શાળાનો રસ્તો પૂર્વ દિશા તરફ આવેલો છે. બરાબર. ચોથું આપેલું છે એમાં મોબાઈલ અને સંદેશ. તો તેનો વાક્ય તમે આ રીતે બનાવી શકો છો કે મોબાઈલ સંદેશા મોકલવા મેળવવા માટેનું સાધન છે અથવા તો મેં મોબાઈલમાંથી સંદેશો મોકલ્યો. પાંચમું છે પોસ્ટ ઓફિસ સમાચાર. તો તેનું વાક્ય આ રીતે બનાવી શકાય છે કે પોસ્ટ ઓફિસમાં નિયમિત સમાચાર પત્ર આવે છે. અથવા તો મેં સમાચાર મેળવવા માટે પોસ્ટ ઓફિસનો સંપર્ક કર્યો. તમે કોઈ પણ રીતે વાક્ય બનાવી શકો છો. તમને જે પ્રશ્નમાં 2 શબ્દ આપેલા હોય તે બંને શબ્દ તમારા વાક્યમાં આવવા જોઈએ. બરોબર છે. આગળ જોઈએ. પ્રશ્ન બીજો આપેલો છે કે નીચેના પ્રશ્નોના જવાબ તમારા અનુભવના આધારે આપો. તમારે મૌલિક છે તે જવાબ આપવાના છે. તમારે કોઈ બેઠા ઉતારો કરવાનો નથી કે તમારા મિત્રએ જે લખેલું એ તમારે લખવાનું નથી. તમારા બુદ્ધિ મુજબ તમારે જે જવાબ લખવો હોય તે તમે અહીં લખી શકો છો. પહેલો પ્રશ્ન આપ્યો છે કે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી તમને કઈ કવિતા ગમી અને શા માટે. તો તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલવાનું છે. તેમાં તમને જે કવિતાઓ આપેલી હોય તેમાંથી તમને સૌથી વધારે કઈ કવિતા ગમતી હોય તે તમારે અહીં લખવાનું છે અને શા માટે ગમે છે તેનું કારણ તમારે અહીં લખવાનું છે. અહીં જે જવાબ આપેલો છે તે ફક્ત તમારા દ્રષ્ટાંત માટે છે કે તમારે આ રીતે તેનો જવાબ લખવાનો છે. છે તે અજાયબી જોઈ જે આનંદ અને આશ્ચર્ય થાય છે તે પ્રશ્ન દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે છે. બીજો પ્રશ્ન આપેલો છે કે હાલમાં તમે ઘરે રહીને કઈ રીતે ભણો છો. તમે સૌને ખબર છે કે અત્યારે કોરોના ચાલે છે તો તમે બધા ઘરે જ બેઠા અભ્યાસ કરો છો. તો તમે ઘરે બેઠા કઈ રીતે અભ્યાસ કરો છો તે તમારે અહીં લખવાનું છે કે ભાઈ હું હાલમાં કોરોનાના લીધે ઓનલાઈન ક્લાસ કરું છું અને ડીડી ગિરનાર ટેલિવિઝન ઉપર જે પ્રસારિત થાય છે કાર્યક્રમો તે ઘરે બેઠા જોઉં છું અને માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા પણ ઓનલાઈન ક્લાસ દ્વારા ભણું છું. બરાબર. તમે જે રીતે ભણતા હોય તે તમે અહીં લખી શકો છો. અહીં જે જવાબ છે ફક્ત દ્રષ્ટાંત માટે જ છે. આગળ જોઈએ. આ વર્ષે દિવાળીના દિવસો તમે કઈ રીતે પસાર કર્યા. તો અત્યારે તમને ખબર છે કે દિવાળીના તહેવારમાં શું કરવામાં આવે છે અને હાલમાં કોરોના હતો એટલે તમને બધાને ખબર છે કે દિવાળીની ઉજવણી બહુ સરસ રીતે થઈ શકી નથી. પરંતુ દિવાળીની તહેવારોમાં તમે જે કંઈ પણ કર્યું હોય તેને તમારે દર્શાવવાનું છે કે આ વર્ષે દિવાળીના દિવસોમાં અમે અમારા પરિવાર સાથે ફટાકડા ફોડ્યા છે, મીઠાઈઓ ખાધી છે, રંગોળી અને દીવાઓથી ઘરની સજાવટ કરી છે, સરકારશ્રીના નિયમોનું પાલન કરી ઘરના સભ્યો સાથે જ દિવાળીના 5 દિવસના તહેવારની આનંદદાયક ઉજવણી કરી છે. સાથે સાથે અનાથ આશ્રમના બાળકોની મુલાકાત લીધી અને તે બાળકોને ભેટ અને મીઠાઈઓ પણ વેચી અને તેની સાથે પણ ફટાકડા ફોડ્યા. બરાબર છે. આ રીતે તમારે જે કંઈ પણ લખવું હોય તે 2-3 વાક્યમાં તમે જવાબ લખી શકો છો. આગળ જોઈએ. ચોથો પ્રશ્ન આપેલો છે કે હવે તમને શાળામાં જવાનું ગમશે શા માટે. અત્યાર સુધી તમે ઘરે રહીને અભ્યાસ કરતા હતા પણ જો શાળાઓ શરૂ થાય તો તમને શાળાએ જવાનું ગમશે. જો હા કે ના. જો હા હોય તો શા માટે ગમશે તે તમારે લખવાનું છે. અહીં તમને દ્રષ્ટાંત રૂપ ઉદાહરણ આપ્યું છે કે હા
હવે મને શાળામાં જવાનું ગમશે કારણ કે ઘરે અભ્યાસ કરવાથી હું મારા અભ્યાસને લગતા પ્રશ્નો શિક્ષકશ્રીને પૂછી નથી શકતો. મારા વર્ગના મિત્રો સાથે વાતચીત કે તેની સાથે રમી નથી શકતો. વર્ગમાં મિત્રો સાથેની મસ્તી, સાહેબનું ખીજવવું, ભૂલ થતી હોય ત્યાં સમજાવવું, આ દરેક વસ્તુ જે શાળામાં અને વર્ગમાં થતી હોય છે તે ઘરે થતી નથી. માટે મારે શાળાએ જવું છે. મને શાળાએ જવું ગમશે. બરોબર. નવા વર્ષમાં તમારા વડીલોના આશીર્વાદ મેળવવા માટે તમે શું કર્યું? તો નવા વર્ષના દિવસે સવારે વહેલા ઉઠી તૈયાર થઈને મમ્મી પપ્પાને પગે લાગી જય શ્રી કૃષ્ણ કીધા અને દાદા દાદીને પ્રણામ કરી આશીર્વાદ લીધા અને વડીલો પાસેથી આશીર્વાદ સ્વરૂપે ભેટ પણ લીધી. નવા વર્ષે નવું વર્ષ શરૂ થાય ત્યારે આપણે બધા વહેલા ઉઠી તૈયાર થઈ અને મમ્મી પપ્પા દાદા દાદીને પગે લાગીએ છીએ. બરોબર છે. તો એ રીતે તમારે 2-3 વાક્યોમાં લખવાનું છે. આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દોની જગ્યાએ કૌંસમાં આપેલો શબ્દ છે તેને ઉપયોગ કરી અને ફરીથી વાક્ય બનાવવાનું છે. પહેલું વાક્ય તમને આપેલું છે કૂતરો રોટલી ખાઈ ગયું. તો હવે તમારે કૂતરા નીચે લીટી કરેલી છે તો કૂતરાની જગ્યાએ શું લખવાનું છે? બિલાડી. તો બિલાડી રોટલી ખાઈ ગઈ. ગયો નહીં આવે. બરોબર. બિલાડી સ્ત્રીલિંગ છે એટલે વાક્ય બદલાઈ જશે કે બિલાડી રોટલી ખાઈ ગઈ. બીજું વાક્ય છે બહેન ગીત ગાતી હતી. બહેનની જગ્યાએ ભાઈ મૂકવાનું છે. ભાઈ ગીત ગાતો હતો. ભાઈ પુરુષ છે, પુલ્લિંગમાં આવે, બહેન સ્ત્રીલિંગમાં હતી. બરોબર. ત્રીજું છે અશોકભાઈએ પત્ર લખ્યો. તો એનું વાક્ય પત્રની જગ્યાએ વાર્તા લખવાનું છે. તો અશોકભાઈએ વાર્તા લખી. બરોબર. જો પુલ્લિંગ સ્ત્રીલિંગ હોય તો પાછળનું વાક્ય છે વાક્ય રચનામાં ફેરફાર કરવો પડે. બરોબર. આગળ જોઈએ. ચોથું આપેલું છે કે ખૂણામાં દંડો પડ્યો છે. દંડોની જગ્યાએ લાકડી લેવાનું છે. તો ખૂણામાં લાકડી પડી છે. પાંચમું છે થાળીમાં રોટલી આપી છે. રોટલીની જગ્યાએ શાક વાપરવાનું છે. તો થાળીમાં શાક આપ્યું છે. વાક્ય રચના બદલાઈ જાય છે જ્યારે તમે લીટી કરેલા શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલો શબ્દ મૂકો છો ત્યારે વાક્ય રચના બદલાઈ જાય. બરોબર છે. આ વાતનું ધ્યાન રાખવાનું છે. ફક્ત તમારે આ શબ્દ કાઢીને આ લખી નથી નાખવાનું. વાક્ય રચના બદલાય છે. બરાબર. આગળ જોઈએ. નીચે આપેલા શબ્દો ઉપરથી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે 4 શબ્દો બનાવો. તમને એક શબ્દ આપ્યો છે મોટો 4 કે 5 અક્ષરનો. તેનામાંથી તમારે નાના નાના 2 અથવા 3 અક્ષરવાળા શબ્દો બનાવવાના છે. પહેલું આપેલું છે દયાસાગર. તો એમાં તમે દયા, સાગર, બરોબર, સાદ, રગ, સાગ આવા શબ્દો બનાવી શકો છો. બીજો છે સમાચાર પત્ર. તેમાંથી તમે પત્ર, ચાર, પર, માર, સર, બરોબર, આવા શબ્દો બનાવી શકો છો. ત્રીજું છે તારણહાર. તો એમાં તમે હાર, રણ, તાર, તાણ, તારણ, રણ, બરોબર, આ રીતે શબ્દો બનાવી શકો છો. ચોથું છે વિજયનગર. તો તેમાં તમે નગર, જય, નર, વિજય, રગ આવા શબ્દો બનાવી શકો છો. પાંચમું છે ઈમાનદાર. એમાં તમે માન, દાન, નર, માર, બરાબર, આ રીતના શબ્દો બનાવી શકો છો. અન્ય પણ તમને એમાંથી બનાવવામાં આવડતા હોય તો તમે આ રીતે બનાવી શકો છો. પાંચમો પ્રશ્ન તમારે એક પત્ર લખવાનો છે કે શાળાઓ બંધ હોવાથી તમે ઘેર શું કરો છો તેની જાણ કરતો પત્ર તમારી શાળાના આચાર્યને લખો. તમારે પત્ર લખવાનો છે. કોને લખવાનો છે? તમારા આચાર્યને. તો અહીં સૌપ્રથમ જમણી સાઈડ છે તે તમારે તમારું સરનામું લખવાનું છે કે વસંત દવે સાહેબ. તમારું જે નામ હોય તે, તમારું સરનામું હોય, તમારા ગામનું નામ અને તારીખ લખવાની છે. બરાબર. ગામનું નામ, તાલુકો, જિલ્લો, તમારું નામ, તમારું ગામનું નામ, તાલુકો, જિલ્લો અને તારીખ. પછી સંબોધન લખવાનું છે કે માનનીય આચાર્ય શ્રી, સાદર પ્રણામ, અમે બધા મજામાં છીએ, તમે પણ મજામાં હશો. શાળાઓ બંધ હોવાથી હું આપણી શાળા દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગો અને તેનું લેસન દરરોજ કરું છું. ત્યારબાદ હું 1 કલાક વાંચન કરું છું અને અંગ્રેજી તથા હિન્દી ભાષાને બોલતા પણ શીખું છું. અન્ય પ્રવૃત્તિઓ જેવી કે ડ્રોઈંગ, સ્કેટિંગ જે હું મારા અભ્યાસ પછીના નવરાશના સમયમાં કરું છું. સાથે સાથે દાદા દાદીને પણ મંદિરે લઈ જવામાં, તેના કામોમાં મદદ કરું છું અને મમ્મીને પણ ઘરકામમાં તથા નાની બહેનને સંભાળવામાં મદદ કરું છું. મને મારી શાળા અને મારા મિત્રો તથા શિક્ષકો અને તમારી બહુ યાદ આવે છે. નીચે લી કરી અને તમારે તમારું નામ છે તે લખી નાખવાનું છે. બરાબર. આ રીતે તમારો પત્ર છે તે પૂરો થઈ જશે. આશા રાખું છું તમને આ વિડીયો પેપર લખવામાં જરૂર માર્ગદર્શનરૂપ થશે.
લાઈક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.